કલ્પના કરો, જો એક એવો રાક્ષસ જન્મે કે જેને દેવતાઓ પણ હરાવી ન શકે, જો સ્વર્ગલોક સુધી ભય ફેલાઈ જાય અને ત્યારે મહાદેવને પણ યુદ્ધ માટે ઊભા થવું પડે. પણ એ યુદ્ધમાં મહાદેવ સાથે એક એવી ભયંકર દેવી ઉતરે જેનું નામ સાંભળતા જ રાક્ષસોની આત્મા કંપી જાય. હા, એ દેવી છે મસાણી મેલડીમાં. ઘણા યુગો પહેલાં હિમાલયના પવિત્ર શિખરો પર ભગવાન શિવા તપમાં બેસેલા હતા. તેમની બાજુમાં માતા પાર્વતી બેઠી હતી. દેવતાઓના લોકમાં શાંતિ હતી, પણ અચાનક એક ભયંકર રાક્ષસ જન્મ્યો, કાલકાસુર. તેને કઠોર તપ કરીને ભગવાન બ્રહ્મા પાસેથી ભયંકર વરદાન મળ્યું. વરદાન મળતા જ કાલકાસુર અહંકારી બની ગયો. તેણે દેવતાઓ પર હુમલો કરવાનું શરૂ કર્યું. સ્વર્ગલોકમાં દેવતાઓના રાજા ઇન્દ્ર તેની સામે યુદ્ધ કરવા આવ્યા. પરંતુ કાલકાસુર એટલો શક્તિશાળી હતો કે દેવતાઓને પરાજય મળ્યો. દેવતાઓ ડરી ગયા. સ્વર્ગલોકમાં હાહાકાર મચી ગયો. અંતે બધા દેવતાઓ હિમાલયમાં મહાદેવ પાસે મદદ માંગવા ગયા. દેવતાઓએ પ્રાર્થના કરી, હે મહાદેવ, આ રાક્ષસ અમારો નાશ કરી રહ્યો છે. અમને બચાવો પ્રભુ. એ સાંભળીને મહાદેવે આંખો ખોલી. તેમની આંખોમાં રુદ્ર જ્વાળા પ્રગટ થઈ. માતા પાર્વતીએ પોતાના દિવ્ય તેજમાંથી એક શક્તિ પ્રગટ કરી. આકાશમાં વીજળી જેવી કિરણો ચમકી અને તે તેજમાંથી પ્રગટ થઈ એક ઉગ્ર દેવી, મસાણી મેલડીમાં. તેમના હાથમાં ત્રિશૂલ અને ખડદ હતા. તેમની આંખોમાં અગ્નિ જેવી જ્વાળા હતી. મહાદેવે કહ્યું, હે મેલડી, અધર્મ વધ્યો છે. આ રાક્ષસનો અંત હવે જરૂરી છે. મેલડીમાં એક મસાણી મેલડીમાં પ્રગટ થતાં જ આખું આકાશ કંપી ઉઠ્યું. દેવતાઓ આશ્ચર્યમાં પડી ગયા. ભગવાન શિવા મેલડીમાં તરફ જોઈને સ્મિત કર્યા. માતા પાર્વતીએ પણ મેલડીમાને આશીર્વાદ આપ્યો. મહાદેવે કહ્યું, હે મેલડી, ધર્મની રક્ષા માટે હવે આ રાક્ષસનો અંત કરવો જરૂરી છે. મેલડીમાએ નમન કરીને કહ્યું, પ્રભુ, આપનો આદેશ મારા માટે ધર્મ છે. એ પછી મેલડીમાં યુદ્ધ માટે નીકળી. દેવતાઓની સેના પણ તેમની સાથે ગઈ. રાક્ષસ કાલકાસુર પોતાના ભયંકર મહેલમાં બેઠો હતો. અચાનક આકાશ ગરજવા લાગ્યું. તેને ખબર પડી કે દેવતાઓ ફરી યુદ્ધ માટે આવી રહ્યા છે. કાલકાસુર ગુસ્સાથી બોલ્યો, ફરીથી મારી સામે આવવાની હિંમત કરી? હવે હું બધાનો અંત કરી દઈશ. એ સમયે મેલડીમાં આકાશમાંથી પ્રગટ થઈ. તેમના હાથમાં તેજસ્વી ત્રિશૂલ ચમકી રહ્યો હતો. મેલડીમાએ ગર્જના કરીને કહ્યું, હે કાલકાસુર, કાસુર, તારો અહંકાર હવે તારો નાશ કરશે. એ સાંભળીને કાલકાસુર હસવા લાગ્યો. તું મને હરાવશે? દેવતાઓ પણ મને હરાવી શક્યા નથી. એ પછી ભયંકર યુદ્ધ શરૂ થયું. રાક્ષસે પોતાની માયાથી હજારો રાક્ષસોની સેના ઊભી કરી. દેવતાઓ અને મેલડીમાં વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું. આકાશમાં વીજળી ચમકવા લાગી. ધરતી કંપવા લાગી. મેલડીમાએ પોતાના ત્રિશૂલથી એક જ પ્રહારમાં અનેક રાક્ષસોને નષ્ટ કરી નાખ્યા. દેવતાઓએ જયકાર કર્યો, પણ કાલકાસુર હજુ પણ જીવતો હતો. તે ગુસ્સામાં વધુ ભયંકર રૂપ ધારણ કરીને મેલડીમા પર હુમલો કરવા આગળ વધ્યો. અને એ સમયે મહાદેવનો રુદ્ર સ્વરૂપ જાગૃત થવાનો હતો. ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. ધરતી કંપી રહી હતી. આકાશમાં વીજળી ચમકી રહી હતી. મસાણી મેલડીમાં પોતાના ત્રિશૂલથી રાક્ષસોની સેના નષ્ટ કરી રહી હતી. દેવતાઓ આશ્ચર્યથી આ યુદ્ધ જોઈ રહ્યા હતા. પણ રાક્ષસ કાલકાસુર હજુ પણ ખૂબ શક્તિશાળી હતો. તેને પોતાની માયાથી ફરી એક મોટી રાક્ષસોની સેના ઊભી કરી. દેવતાઓ થોડી ક્ષણ માટે ગભરાઈ ગયા. એ સમયે ભગવાન શિવાએ પોતાની ત્રીજી આંખ ખોલી. આકાશમાં ભયંકર તેજ ફાટી નીકળ્યું.
સમગ્ર બ્રહ્માંડમાં મહાદેવનો રુદ્ર સ્વરૂપ પ્રગટ થયો. માતા પાર્વતીએ મેલડી માને આશીર્વાદ આપતા કહ્યું, હે મેલડી, તું શક્તિનું સ્વરૂપ છે. આ અધર્મનો અંત તારે જ કરવો છે. મેલડી માના શરીરમાં વધુ દિવ્ય શક્તિ પ્રગટ થઈ. તેમના હાથમાં રહેલો ત્રિશૂલ અગ્નિ જેવો ચમકવા લાગ્યો. કાલકાસુર ગુસ્સામાં ગર્જના કરીને બોલ્યો, હું અમર છું, મને કોઈ હરાવી શકતું નથી. એ સાંભળીને મહાદેવ બોલ્યા, અહંકારનો અંત હંમેશા નિશ્ચિત હોય છે. ત્યાર પછી ભયંકર યુદ્ધ શરૂ થયું. કાલકાસુરે પોતાની માયાથી આકાશમાં અગ્નિ વરસાવવાનું શરૂ કર્યું. પણ મેલડી માએ પોતાના ખડગથી એ અગ્નિને નષ્ટ કરી નાખ્યો. મહાદેવે પોતાના ત્રિશૂલથી ભયંકર પ્રહાર કર્યો. એ પ્રહારથી કાલકાસુર થોડો કમજોર થયો. મેલડી માએ તક જોઈ અને ઝડપથી આગળ વધીને રાક્ષસ પર પ્રહાર કર્યો. સમગ્ર આકાશમાં દેવતાઓના જયકાર ગુંજવા લાગ્યા. પણ કાલકાસુર હજુ પણ જીવતો હતો. હવે અંતિમ યુદ્ધ થવાનું હતું અને એ યુદ્ધમાં મસાણી મેલડીમાં પોતાની સંપૂર્ણ શક્તિ પ્રગટ કરી. ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. ધરતી કંપી રહી હતી. આકાશમાં વીજળી ચમકી રહી હતી. મસાણી મેલડીમાં પોતાના ત્રિશૂલથી રાક્ષસોની સેના નષ્ટ કરી રહી હતી. દેવતાઓ આશ્ચર્યથી આ યુદ્ધ જોઈ રહ્યા હતા. પણ રાક્ષસ કાલકાસુર હજુ પણ ખૂબ શક્તિશાળી હતો. તેને પોતાની માયાથી ફરી એક મોટી રાક્ષસોની સેના ઊભી કરી. દેવતાઓ થોડી ક્ષણ માટે ગભરાઈ ગયા. એ સમયે ભગવાન શિવાએ પોતાની ત્રીજી આંખ ખોલી. આકાશમાં ભયંકર તેજ ફાટી નીકળ્યું. સમગ્ર બ્રહ્માંડમાં મહાદેવનો રુદ્ર સ્વરૂપ પ્રગટ થયો. માતા પાર્વતીએ મેલડી માને આશીર્વાદ આપતા કહ્યું, હે મેલડી, તું શક્તિનું સ્વરૂપ છે. આ અધર્મનો અંત તારે જ કરવો છે. મેલડી માના શરીરમાં વધુ દિવ્ય શક્તિ પ્રગટ થઈ. તેમના હાથમાં રહેલો ત્રિશૂલ અગ્નિ જેવો ચમકવા લાગ્યો. કાલકાસુર ગુસ્સામાં ગર્જના કરીને બોલ્યો, હું અમર છું, મને કોઈ હરાવી શકતું નથી. એ સાંભળીને મહાદેવ બોલ્યા, અહંકારનો અંત હંમેશા નિશ્ચિત હોય છે. ત્યાર પછી ભયંકર યુદ્ધ શરૂ થયું. કાલકાસુરે પોતાની માયાથી આકાશમાં અગ્નિ વરસાવવાનું શરૂ કર્યું. પણ મેલડી માએ પોતાના ખડગથી એ અગ્નિને નષ્ટ કરી નાખ્યો. મહાદેવે પોતાના ત્રિશૂલથી ભયંકર પ્રહાર કર્યો. એ પ્રહારથી કાલકાસુર થોડો કમજોર થયો. મેલડી માએ તક જોઈ અને ઝડપથી આગળ વધીને રાક્ષસ પર પ્રહાર કર્યો. સમગ્ર આકાશમાં દેવતાઓના જયકાર ગુંજવા લાગ્યા. પણ કાલકાસુર હજુ પણ જીવતો હતો. હવે અંતિમ યુદ્ધ થવાનું હતું અને એ યુદ્ધમાં મસાણી મેલડીમાં પોતાની સંપૂર્ણ શક્તિ પ્રગટ કરી. કાલકાસુરનો અંત થયા પછી આખા બ્રહ્માંડમાં શાંતિ ફેલાઈ ગઈ. દેવતાઓ આનંદથી જયકાર કરવા લાગ્યા. જય મેલડીમાં, હર હર મહાદેવ. ભગવાન શિવ અને માતા પાર્વતી મેલડીમાંની શક્તિ જોઈને પ્રસન્ન થયા. મહાદેવે કહ્યું, હે મેલડી, તું અધર્મનો નાશ કરીને દેવતાઓ અને ધરતીની રક્ષા કરી છે. મેલડી માએ નમન કરીને જવાબ આપ્યો, પ્રભુ, આ બધું તમારા આશીર્વાદથી જ શક્ય બન્યું છે. દેવતાઓ ફરી પોતાના લોકમાં પાછા જવા તૈયાર થયા. પરંતુ એ સમયે અચાનક આકાશમાં ફરી એક ભયંકર ગર્જના થઈ. ધરતી ફરીથી કંપવા લાગી. દેવતાઓ આશ્ચર્યમાં પડી ગયા. ભગવાન શિવે આંખો બંધ કરીને ધ્યાન લગાવ્યું. થોડા સમય પછી તેમણે આંખો ખોલી અને ગંભીર સ્વરે કહ્યું, એક નવો સંકટ આવી રહ્યો છે. માતા પાર્વતીએ પૂછ્યું, પ્રભુ, હવે શું થયું? મહાદેવે કહ્યું, કાલકાસુર તો માત્ર એક દૂત હતો. તેના પાછળ એક વધુ ભયંકર રાક્ષસ છે, જે આખા બ્રહ્માંડને નષ્ટ કરવા માગે છે. આ સાંભળીને દેવતાઓ ફરીથી ગભરાઈ ગયા. મેલડી માએ પોતાના ત્રિશૂલને મજબૂતીથી પકડીને કહ્યું, પ્રભુ, જો ફરી અધર્મ વધશે તો હું ફરી યુદ્ધ કરવા તૈયાર છું. એ સમયે આકાશમાં અંધકાર છવાઈ ગયો અને દૂર એક ભયંકર હાસ્ય સંભળાયું. એ હાસ્ય એક નવા રાક્ષસનું હતું અને હવે ફરી શરૂ થવાનું હતું એક વધુ ભયંકર યુદ્ધ. ભયંકર આસુરની ગર્જનાથી આખું આકાશ કંપી ઉઠ્યું. તેનો આકાર પહાડ જેટલો મોટો હતો અને તેની આંખોમાં અગ્નિ જેવી જ્વાળા હતી.
મસાણી મેલડીમાં નિર્ભય ઊભી હતી. તેમના હાથમાં ત્રિશૂલ તેજથી ચમકી રહ્યો હતો. ભગવાન શિવ આકાશમાંથી આ યુદ્ધ જોઈ રહ્યા હતા અને માતા પાર્વતી પણ મેલડી માને આશીર્વાદ આપી રહી હતી. ભયંકર આસુર ગુસ્સામાં બોલ્યો, હે મેલડી, તું મારા ભાઈ કાલકાસુરને મારી નાખ્યો, હવે હું તારો અંત કરીશ. મેલડીમાં શાંત અવાજમાં બોલી, અધર્મનો અંત હંમેશા નિશ્ચિત હોય છે. એ પછી ભયંકર આસુરે પોતાની માયાથી આકાશમાં કાળો ધુમાડો ફેલાવ્યો. તે ધુમાડામાંથી હજારો ભયંકર રાક્ષસો પ્રગટ થયા. દેવતાઓ ફરી ગભરાઈ ગયા, પણ મેલડી માએ પોતાના ખડગથી એક જ પ્રહારમાં અનેક રાક્ષસોને નષ્ટ કરી નાખ્યા. આકાશમાં વીજળી ચમકવા લાગી, ધરતી જોરથી કંપવા લાગી. ભયંકર આસુર ગુસ્સે ભરાઈને સીધો મેલડીમાં પર હુમલો કરવા દોડ્યો. એ સમયે ભગવાન શિવે પોતાના ત્રિશૂલને આકાશમાં ઊંચો કર્યો અને ગર્જના કરી, હર હર મહાદેવ. મેલડી માએ પણ ત્રિશૂલથી ભયંકર પ્રહાર કર્યો. બંને શક્તિઓ અથડાઈ અને ભયંકર વિસ્ફોટ થયો. ભયંકર આસુર થોડો કમજોર થયો, પણ હજુ પણ જીવતો હતો. તે ગુસ્સામાં વધુ ભયંકર સ્વરૂપ ધારણ કરવા લાગ્યો અને હવે આવનાર હતું સૌથી ભયંકર યુદ્ધ. ભયંકર આસુર વધુ ગુસ્સામાં આવી ગયો. તેના શરીરમાંથી કાળી આગ નીકળવા લાગી. આકાશ અંધકારથી છવાઈ ગયું અને ધરતી ધ્રુજી ઉઠી. દેવતાઓ ડરી ગયા અને ભગવાન શિવાને પ્રાર્થના કરવા લાગ્યા. માતા પાર્વતીએ મસાની મેલડી માને આશીર્વાદ આપતા કહ્યું, હે મેલડી, તું શક્તિનું સ્વરૂપ છે. આ અધર્મનો અંત તારે જ કરવો છે. મેલડી માના શરીરમાંથી તેજસ્વી પ્રકાશ ફાટી નીકળ્યો. તેમની આંખોમાં દિવ્ય જ્વાળા પ્રગટ થઈ. ભયંકરાસુર ગર્જના કરીને બોલ્યો, હવે હું મારી સંપૂર્ણ શક્તિ બતાવીશ. એણે પોતાની માયાથી એક વિશાળ અંધકારનું વાવાઝોડું બનાવ્યું. તે વાવાઝોડું દેવતાઓ અને ધરતી તરફ ઝડપથી આગળ વધવા લાગ્યું. મેલડી માએ પોતાના ત્રિશૂળને આકાશમાં ઊંચો કર્યો અને ગર્જના કરી, જય મેલડી માં. ત્રિશૂલમાંથી એક તેજસ્વી કિરણ બહાર નીકળ્યો. તે કિરણ સીધું અંધકારના વાવાઝોડા પર પડ્યું. એક જ ક્ષણમાં તે ભયંકર વાવાઝોડું નષ્ટ થઈ ગયું. ભયંકરાસુર થોડો પાછળ ખસી ગયો. તે હવે સમજવા લાગ્યો કે મેલડી માની શક્તિ ખૂબ જ પ્રચંડ છે, પણ તે હજી પણ હાર માનવા તૈયાર નહોતો. તે ગુસ્સામાં ફરી એક વિશાળ હથિયાર લઈને મેલડીમાં તરફ દોડ્યો. અને હવે શરૂ થવાનું હતું આ સમગ્ર યુદ્ધનું સૌથી ખતરનાક અને અંતિમ તબક્કું. ભયંકર આસુર પોતાના વિશાળ હથિયાર સાથે મસાની મેલડીમાં તરફ દોડ્યો. તેના દરેક પગલાથી ધરતી ધ્રુજી ઉઠતી હતી. આકાશમાં અંધકાર વધુ ગાઢ બની રહ્યો હતો. દેવતાઓ ચિંતામાં પડી ગયા અને ભગવાન શિવાને પ્રાર્થના કરવા લાગ્યા. માતા પાર્વતી શાંત સ્વરે બોલ્યા, હે મેલડી, તું શક્તિનું સ્વરૂપ છે. તું અધર્મને ક્યારેય જીતવા નહીં દે. આ આશીર્વાદ સાંભળીને મેલડીમાં વધુ શક્તિશાળી બની ગઈ. ભયંકર આસુરે પોતાના હથિયારથી ભયંકર પ્રહાર કર્યો. આ પ્રહારથી આખું આકાશ ગરજી ઉઠ્યું. પણ મેલડી માએ પોતાના ત્રિશૂલથી તે પ્રહાર રોકી લીધો. બંને શક્તિઓ અથડાતા એક ભયંકર પ્રકાશ ફાટી નીકળ્યો. મહાદેવ ગર્જના કરીને બોલ્યા, હર હર મહાદેવ. એ અવાજ સાંભળીને મેલડી માએ સંપૂર્ણ શક્તિથી પ્રહાર કર્યો. ત્રિશૂલનો પ્રહાર સીધો ભયંકર આસુર પર પડ્યો. ભયંકર આસુર થોડો કમજોર થયો, પણ હજી પણ જીવતો હતો. તે ગુસ્સે ભરાઈને બોલ્યો, હું હજી હાર્યો નથી. એ પછી તેણે પોતાની અંતિમ શક્તિનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. આકાશમાં કાળા વાદળો ભેગા થવા લાગ્યા. વીજળી ચમકવા લાગી અને હવે આવવાનું હતું આ યુદ્ધનું સૌથી ભયંકર અને અંતિમ ક્ષણ. આકાશમાં કાળા વાદળો ગરજવા લાગ્યા. વીજળી એક પછી એક ચમકવા લાગી. ધરતી જોરથી કંપી રહી હતી. ભયંકર આસુર પોતાની અંતિમ શક્તિ એકત્રિત કરી રહ્યો હતો. તે ગુસ્સાથી ગર્જના કરીને બોલ્યો, હવે હું મારી સૌથી મોટી શક્તિ બતાવીશ. દેવતાઓ ગભરાઈ ગયા અને ભગવાન શિવાને પ્રાર્થના કરવા લાગ્યા. માતા પાર્વતીએ મેલડી માને આશીર્વાદ આપ્યા, હે મેલડી, ધર્મની રક્ષા માટે હવે અંતિમ પ્રહાર કર. મસાણી મેલડીમાં શાંત પરંતુ ઉગ્ર સ્વરૂપમાં ઊભી હતી. તેમના હાથમાંનો ત્રિશૂલ દિવ્ય પ્રકાશથી ચમકી રહ્યો હતો. ભયંકર આસુરે એક ભયંકર અગ્નિનો પ્રહાર કર્યો. આકાશમાં અગ્નિની લપટો ફેલાઈ ગઈ. પણ મેલડી માએ પોતાના ત્રિશૂલને આકાશમાં ઊંચો કર્યો અને ગર્જના કરી, જય મેલડી માં. ત્રિશૂલમાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો. તે પ્રકાશ સીધો ભયંકર આસુર પર પડ્યો. ભયંકર આસુર ચીસ પાડીને જમીન પર પડી ગયો. એ સમયે ભગવાન શિવે પોતાના ત્રિશૂલથી અંતિમ પ્રહાર કર્યો. મહાદેવ અને મેલડી માની શક્તિ મળીને ભયંકર આસુર પર પડી. એક ભયંકર પ્રકાશ અને ગર્જના સાથે ભયંકર આસુરનો અંત થઈ ગયો. આકાશમાં દેવતાઓના જયકાર ગુંજવા લાગ્યા. જય મસાણી મેલડી માં, હર હા, હર હર મહાદેવ. ધરતી પર ફરી શાંતિ આવી ગઈ. મહાદેવે મેલડીમાં તરફ જોઈને કહ્યું,
જ્યારે પણ અધર્મ વધશે ત્યારે તું ધર્મની રક્ષા માટે ફરી પ્રગટ થાશે. મેલડીમાએ નમન કરીને કહ્યું, પ્રભુ, હું હંમેશા ભક્તોની રક્ષા માટે તૈયાર છું. દેવતાઓએ મેલડીમાં અને મહાદેવને નમન કર્યું